Yes, friends. Now, the next chapter is buyback of shares. Can any one of you explain the term buyback? શું થાય બાયબેકમાં શું હોય? કદાચ તમારે કોર્પોરેટ લોમાં એ ટોપિક જરા મને કહેજો. આવી ગયો અત્યારે ડિસ્કસ થયો કે હજી ત્યાં નથી પહોંચ્યા? ચેટ રૂમમાં જરા જવાબ આપજો. અને બાયબેક નો મીનિંગ પણ કહેજો તમને જે આવડતો હોય. ઓર અનમ્યુટ થઈને પણ પ્લીઝ. યસ, બરાબર છે. કંપની પોતાના જ શેર પરચેઝ કરે જ્યારે કંપની માર્કેટમાંથી શેર પરચેઝ કરે. સાચી વસ્તુ. બધાના જવાબોને આકાશ, ધ્રુવી, હિમાની, અક્ષિત, હર્ષ બધાએ સાચા જવાબ આપ્યા છે કે કંપની પોતે જ પોતાના શેર પરચેઝ કરે ને હેલ્પિંગ હેન્ડે મને મદદે કરી છે. that buyback of shares means purchase of its own shares by a company. And when shares are bought back by a company, they have to be cancelled by the company. Thus, shares buyback results in decrease in share capital of the company. And a company cannot buy its own shares for the purpose of investment. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. બાયબેક કરીને કંપનીએ પોતાના શેર્સ સીધા કેન્સલ જ કરવાના રહેશે. It cannot be held as investment. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે 200 કરોડ રૂપિયા હતા એડિશનલ અથવા તો સરપ્લસ. Now they are thinking to invest it somewhere. એના BOD હતા ને એ વિચારતા હતા કે કોઈ કંપનીમાં રોકી જેથી કરીને આના ડબલ થઈ જાય. ઘણું એનાલિસિસ પછી એને એવો વિચાર આવ્યો કે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં જ રોકાય, આપણી કંપની જ બેસ્ટ છે, એના શેર્સના ભાવ બહુ સારા વધે છે. કંપની કેન નોટ ઇન્વેસ્ટ in own shares. They can buy back and then they have to cancel it. પણ એમાં જ રોકાણ કરવું એ શક્ય નથી. The company having sufficient cash may decide to buy back its own shares. Friends, can you compare or can you give me some point of differences and similarity between buyback of shares and redemption of preference share? એ બે વચ્ચે શું ફેરફાર અને બે વચ્ચે સિમિલારિટી? જેમ કે સિમિલારિટીનો એક પોઈન્ટ હું કહું છું કે both results into reduction of capital. Both, whether it's a redemption of preference share or it's a buyback, બેમાં છે ને કેપિટલ ઘટે. તો can anyone બેમાં બીજા ક્યાં તમને શું લાગે છે પોઈન્ટ ઓફ? રિડમ્પશન કમ્પલસરી હોઈ શકે, બાયબેક કમ્પલસરી ન હોય. હા, એ બરાબર છે. ગુડ. રિડમ્પશન when you are issuing redeemable preference share, you have to, or you are issuing preference share, you have to say the period of redemption. Company has to specifically provide. preference share જેટલા ટાઈમ માટે હોય પછી તરત જ redeem કરવા પડે છે. સાચી વસ્તુ એ બંને. યસ મિતેશ, preference share redeem કરીને અગેન ઇસ્યુ કરી શકે. એટલે પણ એ તો નવા પ્રેફરન્સ શેર છે. હા, અને બાયબેક કરીને એ શેર કેન્સલ કરવા પડે. પણ ઓલા કેન્સલ જ થાય. મિતેશ મીન્સ બીજા ઇસ્યુ કરી શકે. ઈ કેવું છે કે બીજા પ્રેફરન્સ શેર, ઇટ ઇઝ એન અનધર કેટેગરી. એમ તો બાયબેકમાં થાય કે તમે એક શેર બાયબેક કર્યા પછી અમુક સમય પછી આફ્ટર સમ પર્ટિક્યુલર ટાઈમ યુ કેન મેક એ ફ્રેશ ઇસ્યુ. પણ એની આમ તમે કેપિટલના એના રૂલ શું એમ? ઇટ રિઝલ્ટ્સ ઇનટુ રિડક્શન ઓફ કેપિટલ. થોડો સમય થઈ ગયો છે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ ને, એટલે 2 મહિના જેવો આઈ થિંક. પણ ઈઝી ચેપ્ટર હતું અને એમાં અમુક રૂલ કીધા હતા કે રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ થાય ત્યારે મેં એવું એક્સપ્લેન કર્યું હતું કે કંપનીની કેપિટલ ઘટે છે. કંપની જ્યારે મિત્રો ડિવિડન્ડ આપે ને, યસ, સિક્યોરિટી પ્રીમિયમ બંનેમાં થઈ શકે. યસ, ઇક્વિટીમાં વોટિંગ રાઇટ અફેક્ટ થાય, હિમાની જે કહે છે એ બરાબર છે. અને સિક્યોરિટી પ્રીમિયમ બાય ધ વે બેયમાં હોય સ્વાગ, એટલે તે લખ્યું જ છે.
બાયબેક માં હોય છે સિક્યોરિટી પ્રીમિયમ દેવું પડે. બાયબેક પ્રાઇસ જે જનરલી આપી હોય ને એ માર્કેટ કરતા વધુ સારી હોય. તમે સમજી જ શકો છો, જો માર્કેટ કરતા ઓછા ભાવે કંપની બાયબેક કરે તો એ કોઈ એમાં કંપનીને દેવાનું નથી. તમે એવું કહી શકો કે બાયબેક ઇઝ એન ઓપ્શન ટુ ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ. રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, હા યસ કૃતિક બરાબર છે, બાયબેકમાં ઓપ્શન મળે છે. જ્યારે પ્રેફરન્સ શેર્સ રિડમ્પશન નો પર્ટિક્યુલર સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ છે, એટલે એમાં ઓપ્શન ન આવે. બરાબર છે. ઈપીએસ પર ડેફિનેટલી કૌશા બરાબર છે. બાયબેક ઓફ ઇક્વિટી શેર 101%, એમાંય તમે જો એ સ્ટાન્ડર્ડ કરેલું છે AS20 તો તમને ખ્યાલ જ હશે કે ઈપીએસ પર તો અફેક્ટ કરવાનું જ છે, કારણ કે ઇટ રિઝલ્ટ્સ ઇનટુ રિડક્શન ઓફ શેર્સ. પણ જે હું વાત કરી રહ્યો હતો કે તમે જ્યારે પ્રેફરન્સ, હા સોરી બોલો. પ્રેફરન્સ શેર્સ છે એ આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે, કંપની ઇન્વેસ્ટમેન્ટ માટે પરચેસ કરી શકે, ઇક્વિટી શેર નો કરી શકે. પ્રેફરન્સ શેર્સ છે એ કંપની પરચેસ નહીં, કંપની કેન નોટ પરચેઝ ઇટ્સ ઓન શેર્સ. હા હિમાની, company can purchase and invest its debentures, okay, but shares nahi. Yes, now what I was discussing, એક જરા એક અલગ પોઈન્ટ થી જો વાત કરું તો તમે જ્યારે ડિવિડન્ડ આપો છો, when company distributes the dividend, it is out of profit. તમે જે અર્ન કરો છો એમાંથી તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. At that time your capital will remain intact, એટલે કે તમારી કેપિટલ જે છે ઇન્ટેક્ટ છે. બરાબર. જેમ કે આજે મેં અમુક મારા બિઝનેસમાં અમુક રોકાણ કર્યું હોય તો હું ઘરે જે કેપિટલ નો લઈ જાઉં દર મહિને કે ચાલો હવે 10 લાખ રૂપિયા બિઝનેસમાં રોક્યા, પછી આખો મહિનો કાંઈ ન થયો, આ લોકડાઉન જેવું થઈ ગયું, બરાબર છે, કોઈ બિઝનેસ ન થયો, તો પછી તોય ઘરે શું લઈ જવાનું તો કે 10 લાખ માંથી 1 લાખ રૂપિયા કેપિટલ ના ઉપાડી લીધું, 9 લાખ. સપોઝ એ લિક્વિડ છે તો કોઈ ફિક્સ એસેટમાં નથી, અને પછી કીધું જો 1 લાખ તો આવ્યા ને, 10 લાખનું રોકાણ કર્યું હતું તો આ 1 લાખ, એ કેપિટલ ના પાછા લઈ આવો છો. એક સમય એવો આવશે 10 વર્ષ 10 મહિના પછી તમારે એવું થશે કે તમારી પાસે કેપિટલ નહીં હોય, ઉલટાના તમે 10 લાખ ગુમાવ્યા છે. તમે ઘરે શું લઈ જઈ શકો, જે પ્રોફિટ તમે અર્ન કર્યો. જેમ કે 10 લાખ રૂપિયા બિઝનેસમાં રોકો છો અને 50,000 નો પ્રોફિટ તમે કરો છો તો 50,000 રૂપિયા તમે ઘરે લઈ જઈ શકો. 50,000 રૂપીસ યુ કેન ટેક ઇટ એટ હોમ. બરાબર છે. એટલે કે સિમ્પલ કન્સેપ્ટ એવો કહી શકો તમે કે ભાઈ બાયબેક અથવા તો રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ છે કેપિટલ નું રિડક્શન કરે છે. અને એટલે મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું કે કેપિટલ નું રિડક્શન જો થાય, હવે આ બેમાં સિમિલારિટી છે કે જો કેપિટલ નું રિડક્શન કરો છો તમે તો ઇટ મસ્ટ બી રિપ્લેસ્ડ, એનું રિપ્લેસમેન્ટ થવું જ જોઈએ. આ કોના જેવું છે ખબર છે કે મેં મારા બહુ મહત્વની કેપિટલ મેં રાખી છે કે ભાઈ મારા રિટાયરમેન્ટ વખતે મને આ રૂપીસ કામ આવશે, અને કોઈ કારણથી મારે એ રૂપિયા વિથડ્રો કરવાના થાય હમણાં, તો ઇન એની કેસ મારે એનું રિપ્લેસમેન્ટ વિચારવું જોઈએ કે ભાઈ અત્યારે ભલે હું આ રિટાયરમેન્ટના રૂપીસ જે છે એ વિથડ્રો કરું છું, પણ હવેથી હું મારા ડે ટુ ડે લાઈફમાં મારા ખર્ચા ઘટાડી દઈશ. આવું મેં તમને રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સમાં સમજાવ્યું. અને એટલે મેં તમને એવું કીધું હતું કે રિડમ્પશન ઇઝ પોસિબલ બાય 2 વેઝ ઓનલી. રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કોઈને યાદ, જો તમે કન્સેપ્ચ્યુઅલી ગયા છો તો યાદ છે જ તમને હશે કે રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સનો જે સોર્સ છે એ બે જોઈ શકે. એ જે કેપિટલની ડેન્ટ પડે છે, સમજો કેપિટલનો જે ગેપ પડે છે એ તમે ફિલઅપ બે રીતે કરી શકો. આઈધર બે કરી શકો ઓર આઈધર ઓર. એ કઈ ક્યાં બે રસ્તા હતા કે જ્યારે તમારા 25 લાખના પ્રેફરન્સ શેર ધારી લ્યો કંપનીમાંથી જાય છે તો ઓન્ડ કેપિટલ 25 લાખથી ઘટે છે. તો કરવાનું શું આપણે? 25 લાખથી ઓન કેપિટલ ઘટે, યસ, બાય ઇસ્યુઇંગ ઇક્વિટી ઓર પ્રેફરન્સ, બાય ઇસ્યુઇંગ એની શેર. રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કરો તો, પણ એનો જવાબ તમારે શું કહેવો જોઈએ? સાચો જ જવાબ છે, પણ એને થોડોક સરખો કરીએ તો
કે બાય રેઝિંગ ફ્રેશ કેપિટલ ઓર બાય મેકિંગ ફ્રેશ ઇસ્યુ, એટલે કે કેપિટલ ગઈ અને બીજી કેપિટલ આવી. હું તમને આવું સમજાવતો હતો કે ભાઈ માની લ્યો કે કોઈ પાર્ટનરશિપ ફર્મમાં એક્સ વાય અને ઝેડ પાર્ટનર છે અને ઝેડ ને કોઈ કારણથી નીકળવાનું થાય છે, તો ફર્મનું પાર્ટનરશિપ તો ડિસોલ્વ થાય છે, પણ બિઝનેસ કન્ટિન્યુ રાખવો હોય અને કેપિટલ ઇન્ટેક રાખવી હોય તો બે રસ્તા થઈ શકે. કાં તો ઓલા રિમેઇનિંગ પાર્ટનર એક્સ અને વાય જે છે એ પોતે અત્યાર સુધી જેટલો એક્યુમ્યુલેટેડ પ્રોફિટ અર્ન કર્યો તો એ બિઝનેસમાં રાખે, નહીતર ઈ ઘરે લઈ જવાના. કાંઈ બંને કેપિટલ લઈ આવે, એટલે ઝેડ ને આપી દે પૈસા ને બંને કેપિટલ લઈ આવે, અથવા નવા પાર્ટનર. આ સોલ્યુશન ખાલી કંપનીમાં છે એમ નથી, આ કોઈ પણ બિઝનેસ માટે જરૂરી છે. આ એક બહુ સામાન્ય સમજ છે કે તમે કેપિટલ વિથડ્રો કરો છો બિઝનેસમાંથી અને તમારે ગોઈંગ કન્સર્ન એ ફોલો કરવું છે, તમારે લોંગ ટર્મ તમારો બિઝનેસ રાખવો છે, then you must fill up that gap. એ તો તમારે ફિલ કરવો જ પડશે, એ વગર નહીં ચાલે. તો સેમ રિડમ્શનમાં મેં એવું કીધું હતું, એક ફ્રેશ ઇસ્યુ. યસ નિકંજ, ધ્રુવીભાઈ, નિકંજ રાઈટ હોઈ શકે અને ઇસ્યુ હોઈ શકે, ફ્રેશ ઇસ્યુ, ઇવન તું પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકે. અને બીજો રસ્તો શું? ચલો, એક તો નવી કેપિટલ લઈ આવી, અને બીજો રસ્તો શું હતો? નવી કેપિટલ નથી લઈ આવી, રિડીમેબલ પ્રેફરન્સ શેર કરો ને તો ન્યુ કેપિટલ નથી લેવી, તો સેકન્ડ વે. હા ભાવિન, બરાબર છે, ગુડ. પ્રોફિટ ફરગોન કરવાનો, સાચી વસ્તુ છે કે જે રૂપીસ તમે ઘરે લઈ જવાના હતા એ રૂપીસ હવે તમે નહીં લઈ જાઓ. એટલે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ને તમે માનો 25 કરોડના પ્રેફરન્સ શેર્સ હતા મિત્રો, અને 50 કરોડ રૂપીસ એની પાસે જનરલ રિઝર્વ હતી, ધારી લ્યો જસ્ટ, તો એ લોકો 50 કરોડ રૂપીસ ઘરે લઈ જવાના હતા એઝ એ ડિવિડન્ડ. આટલા વર્ષોથી એ લોકોએ મહેનત કરી, કંપનીમાં રૂપિયા રોક્યા, તો ઇક્વિટી શેર હોલ્ડરને લઈ જવાના. હવે મીનવાઇલમાં કંપનીએ 25 કરોડ રૂપીસના પ્રેફરન્સ શેર પરત કરવાના, એટલે કે કેપિટલમાં ગેપ પડ્યો. તો ઇક્વિટી શેર હોલ્ડર્સે પોતાના જ ભવિષ્ય માટે, કારણ કે દે આર ધ ઓનર્સ, બીજા કોઈની હેલ્પ માટે કેમ નહીં, આને એક રીઝનેબલ ડિસિઝન કહેવાય, બરાબર છે. એને વિચારવાનું, નોબડી, ઠીક છે કંપનીઝ એક્ટ બધી પ્રોવિઝન કરે એ બરાબર છે, પણ કંપનીઝ એક્ટ ની પ્રોવિઝન આ કોના જેવું છે કે ભાઈ સ્ટેટ, હોમ, ગવર્મેન્ટે કીધું એમ નથી. that we should understand the importance of that thing. આપણે સમજવાનું છે, એમ ઇક્વિટી શેર હોલ્ડર ને સમજવાનું છે કે 100 કરોડની કેપિટલ હતી, 75 કરોડના ઇક્વિટી શેર્સ હતા, 25 કરોડના પ્રેફરન્સ શેર્સ હતા, પ્લસ ડિબેન્ચર હતા, લોન્સ હતી, બધું હતું. સામે ખૂબ મોટા બધા પ્રોજેક્ટ ચાલતા હતા, ફિક્સ અસેટ ને સ્ટોક ને ડેટર્સ ને બધી અસેટમાં રૂપિયા ને ધંધો ધમધોકાર ચાલતો હતો. એમાં એકાએક તમે 25 કરોડ તમારા બિઝનેસમાંથી, બીકોઝ ઓફ તમે વચન આપ્યું હતું કે 5 યર્સના રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે એ લોકોને આપી દો છો, તો તમે 25 કરોડ રૂપીસ, તમે એમ કહો કે અમારી પાસે કેશ પડ્યા છે, કેશ પડ્યા છે, પણ એ કેશ જે છે એ બરાબર, પણ રિઝર્વ કે છે તમારા બિઝનેસમાં, તમારી પોતાની કેપિટલ છે, એ બિઝનેસમાંથી શોષાઈ રહી છે, એ બિઝનેસમાંથી નીકળી ગઈ. તો કદાચ અત્યારે પ્રોબ્લેમ ન થાય, તમે કહો સર અમે મેનેજ કરી લેશું, પછી ભવિષ્યમાં જો ક્યાંક મુશ્કેલી કઈ આવે, કોઈ ક્રાઇસિસ થાય, તો ત્યારે પ્રોબ્લેમ રહે. એટલે બેટર વે, રીઝનેબલ, એક પ્રુડન્ટ પોલિસી શું કહેવાય કે જ્યારે રિડીમેબલ કરીએ છીએ, રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર રિડીમ કરીએ છીએ, સોરી, ત્યારે એનું ઓલ્ટરનેટિવ વિચારી લેવાનું. એટલે ઓલા ઇક્વિટી શેર હોલ્ડર જે 50 કરોડનું ડિવિડન્ડ ઘરે લઈ જવાનું પ્લાનિંગ કરતા હતા ને કેન્સલ કર્યું, એની બદલે 25 કરોડનું ડિવિડન્ડ જ લઈ ગયા, અને 25 કરોડની જનરલ રિઝર્વ જે ડિસ્ટ્રીબ્યુટ થવાની હતી, જે બધા શેર હોલ્ડર વાપરી નાખવાના હતા, એની બદલે એ જ વસ્તુ કંપનીમાં રહી. એટલે આમ બાજુથી એક દરવાજેથી પ્રેફરન્સ શેર કેપિટલના રૂપીસ ગયા બિઝનેસમાંથી, ત્યાં બીજી જગ્યાએથી જે ડિવિડન્ડ જવાનું હતું એ નો રહ્યું ને ધંધામાં ઇન્વેસ્ટ. પણ તમે એમ કહો ના સર ડિવિડન્ડ તો દેવું જ પડે એમ છે, ઘણા ટાઈમથી નથી દેવું, તો એક બીજો રસ્તો એ છે
કે પ્રેફરન્સ શેર કેપિટલ જાય છે, સામે કંપનીની બહુ સારી ઇમેજ છે, તો તમે નવા પ્રેફરન્સ શેર અથવા ઇક્વિટી શેર્સ બહાર પાડી દો. આને કારણે શું થશે તો કે પેલું ડિવિડન્ડ ને ફ્રી રિઝર્વ્સ જે છે એ એમને એમ રહેશે, અને સામે કંપનીની 25 કરોડની કેપિટલ જશે ને નવી 25 કરોડ આવી જશે. બટ ઇન એની કેસ સી, આ રીઝનેબલ ડિસિઝન તમે ફોલો કરો કે ન કરો એવું ન થાય એટલે કંપનીઝ એક્ટમાં કમ્પલસરી છે કે પ્રેફરન્સ શેરનું રિડમ્પશન તો જ થઈ શકે જો ઈ ફ્રેશ ઇસ્યુથી નવા શેર આવ્યા હોય અથવા તો ઇનફ ફ્રી રિઝર્વ હોય. મિત્રો સેમ લોજિક બાયબેકમાં લાગુ પડે, સેમ લોજિક. કારણ કે હવે તમે વિચાર કરો કે એ જ પરિસ્થિતિ જ ઓલું પ્રેફરન્સ શેરનું રિડમ્પશન છે, આ બાયબેક છે ઇક્વિટી શેર્સ. ઓમાંય શેર હોલ્ડરને રૂપીઝ મળે છે, આમાંય શેર હોલ્ડરને રૂપીઝ મળે છે, બરાબર. ઓને કારણે કેપિટલનો ગેપ થાય છે, આને કારણે કેપિટલનો ગેપ છે. સો ડેફિનેટલી કંપનીએ પોતાની સોલ્વન્સી, ગોઈંગ કન્સર્ન, લોંગ ટર્મ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખી અને પોતાની જે કેપિટલ છે એ તો મેન્ટેન કરવી જ પડે. એટલે જો આ સોર્સિસ ઓફ બાયબેક ઓન ધ સ્ક્રીન. ફ્રી રિઝર્વ્સ, buyback can be from the free reserves, securities premium account, and proceeds of the issue of any shares or other specified security. Now this is a fresh issue. આ જે કર્સર ફરી રહ્યું છે એ ફ્રેશ ઇસ્યુ. શેર્સ કા બદલા શેર્સ, ખૂન કા બદલા ખૂન. કોઈને વ્યક્તિને અકસ્માત થયો હોય ને અમુક બ્લડ વયું ગયું હોય તો પાછું બ્લડ બેંક દ્વારા નવું બ્લડ ઈ નાખી દેવામાં આવે. કોઈને વિટામિનની કમી રહી હોય તો વિટામિન સપ્લિમેન્ટ્સ થી કમી પૂરી કરી દેવામાં આવે, બરાબર છે. ઈ જ્યાં સુધી તમે ન લ્યો ને સપ્લિમેન્ટ ત્યાં સુધી બોડી પોતાની રીતે ફ્રી રિઝર્વ માંથી મેળવી લેતું હોય. સો ફોર સોલ્વન્સી યુ હેવ ટુ ડુ ધીસ થિંગ્સ. મિત્રો પણ આમાં એક વસ્તુ તમને, જો તમે સરખું વાંચો છો, રિડમ્પશન ને યાદ કરો છો, આમાં એક વસ્તુ ચોંક ગઈ એવી છે. એ શું છે આ બાયબેકના સોર્સમાં? ધેટ યુ હેવ ટુ રિમેમ્બર એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કે બાયબેક કરવા માટે તમે ફ્રી રિઝર્વનો ઉપયોગ કરી શકો છો, ફ્રેશ ઇસ્યુનો કરી શકો છો. અને જે મેં વાત કરી ને કે એમાં ને રિડમ્પશનમાં ડિફરન્સીસ છે, એક ડિફરન્સીસ અહીંયા દેખાય છે. Can anyone realize that? Good, very good, Kausa. Security premium. મિત્રો તમારી પાસે પેલી વસ્તુ, સિક્યોરિટી પ્રીમિયમ ઇઝ નોટ એ ફ્રી રિઝર્વ. પેલા આટલું યાદ રાખી લ્યો. યસ મિતેશ, બરાબર છે. સિક્યોરિટી પ્રીમિયમ જે છે એ ફ્રી રિઝર્વ્સ નથી. જો એ ફ્રી રિઝર્વ હોય તો તમે જરાક એ વિચારો. યસ ધ્રુવી, ઇફ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ. જો એ સિક્યોરિટી પ્રીમિયમ હોય, સોરી, જો સિક્યોરિટી પ્રીમિયમ છે એ ફ્રી રિઝર્વ હોય તો અહીંયા એ જુદું બ્રેકેટમાં આપ્યું જ ન હોય, જુદા બોક્સમાં. ઇટ્સ નોટ એ ફ્રી રિઝર્વ. કેન એનીવન give me the names of free reserves, specific name, અને meaning of free reserve. free reserve શું છે અને સિક્યોરિટી પ્રીમિયમ શું કામ ફ્રી રિઝર્વ ન કહેવાય? અનમ્યુટ અથવા ચેટ રૂમ. જનરલ રિઝર્વ સાચી વસ્તુ છે. કંપની ઇન્વેસ્ટમેન્ટ સિવાયના પર્પઝ માટે એના શેર પરચેઝ ના ન કરીશ એટલે એમને ઇન્વેસ્ટમેન્ટ સિવાયના પર્પઝ એટલે એવું નહીં આકાશ, તારો જે પ્રશ્ન છે, પણ કંપની પોતાના શેર પરચેઝ કરીને ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકે, એને કેન્સલ જ કરવા, બરાબર છે. હા, અંકિતે એક જવાબ આપ્યો છે કે ફ્રી રિઝર્વ મારો જે પ્રશ્ન હતો ને એ પરફેક્ટ આન્સર છે કે આઉટ ઓફ વિચ કંપની કેન ડિક્લેર ધ ડિવિડન્ડ. આ મિત્રો બધું તમે, મેં ત્યારે રિડમ્પશન વખતે તમને કીધું હતું કે આ ત્રણ વસ્તુ તમે યાદ આ ત્રણ સબ્જેક્ટમાં તમે યાદ રાખજો. જો આમાંય બાયબેક આવશે, એડવાન્સ એકાઉન્ટિંગમાં બાયબેક રિડમ્પશન એકાઉન્ટમાં આવે, એટલે કે એકાઉન્ટન્સીના સબ્જેક્ટમાં લોમાં પાછું આનું તમને બેકિંગ મળશે. આ 68 પ્રોવિઝન મેં લખી છે ને એ લોમાં કાં તો તમારે અત્યારે ચાલી ગઈ હશે, નહીતર આવશે.
100% આ હું જે બોલું છું એ આ જ પ્રમાણે આવશે. અને ઓડિટિંગ, ત્રીજી વસ્તુ જે છે એ આ બધાનું ઇમ્પ્લિમેન્ટેશન. માની લ્યો કે એમાં સિમ્પલી એવું પૂછશે કે કંપની હેઝ બોટ બેક ઇટ શેર્સ બાય યુઝિંગ ઇટ સિક્યોરિટી પ્રીમિયમ સ્ટેટમેન્ટ or whether the action of the company is correct or not. તો તમે કદાચ ઓડિટિંગ કર્યું નથી પણ તમે એકાઉન્ટિંગ ભણ્યા છો, તમે લો ભણેલા છો, તો આવા અમુક પ્રશ્નનો જવાબ આપી શકો, એટલીસ્ટ એને સપોર્ટ તો મળી જ શકે. અને જે મને જવાબ આપ્યા છે બધા એ સાચા છે કે જનરલ રિઝર્વ, બટ નોટ ઓનલી જનરલ રિઝર્વ, જનરલ રિઝર્વ, P&L એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ ઇઝ ઓલસો એ ફ્રી રિઝર્વ. જેમાંથી ડિવિડન્ડ આપી શકો ની ફ્રી રિઝર્વ છે. ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન રિઝર્વ, ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન. હવે ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન રિઝર્વ એટલે શું ખબર છે કે એવરી યર ડિવિડન્ડ નો રેટ સેમ રહે. કોઈ દિન ઈદ, કોઈ દિન રોજા જેવી પરિસ્થિતિ હોય છે, બરાબર છે. તો એમાં શું થાય છે તો કે કોઈ દિન ઓરેન્જ ઝોન, કોઈ દિન ગ્રીન ઝોન, અત્યારના સંજોગોમાં વાત કરું તો ક્યારેક ઓરેન્જ ઝોન, ક્યારેક રેડ ઝોન ને ક્યારેક ગ્રીન ઝોનમાં આવીએ છીએ. તો એનો અર્થ શું થયો કે તમે આ વખતે સારો એવો પ્રોફિટ થયો તો 15% ડિવિડન્ડ આપી શકો એમ છો. લાસ્ટ યર 5% આપ્યું હતું, આ વખતે 15%. હવે નેક્સ્ટ યર પાછું તમને થોડું ટફ લાગે છે, તો રાધર દેન ગિવિંગ 15% dividend, declare the dividend at somewhere at 8 or 10 or 12 and transfer the additional reserve into dividend equalization reserve. એ ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન રિઝર્વમાં તમે ટ્રાન્સફર કરો. નેક્સ્ટ યર જ્યારે તમે ઓછો પ્રોફિટ કરો છો કે કોઈ બીજા પ્રોબ્લેમ્સ છે કે ઇશ્યુઝ છે, તો એવા સમયે તમે ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન રિઝર્વમાંથી પૈસા લઈ લો. એટલે એ એક પ્રકારનું ફ્રી રિઝર્વ જ છે. પણ સિક્યોરિટી પ્રીમિયમના રિસ્ટ્રિક્ટેડ યુઝ છે. સિક્યોરિટી પ્રીમિયમ ઇઝ નોટ એ ફ્રી રિઝર્વ. આટલું મિત્રો યાદ રાખી લ્યો કે સિક્યોરિટી પ્રીમિયમ ફ્રી રિઝર્વ નથી. અને હું જો અહીંયા ચેટ રૂમમાં લખું છું, સિક્યોરિટી પ્રીમિયમ કેન નોટ બી યુઝડ ફોર રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ. મારા વર્ડિંગ સાંભળજો, સિક્યોરિટી અને વાંચજો. સિક્યોરિટી પ્રીમિયમ કેન નોટ બી યુઝડ ફોર રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ. બરાબર છે. સિક્યોરિટી પ્રીમિયમ કેન બી યુઝ, એ તમને યાદ હશે, કેન બી યુઝ ફોર પ્રીમિયમ ઓન રિડમ્પશન. પ્રેફરન્સ શેર રીડીમ પ્રીમિયમ થી કરો ને તો એમાં તમે, એટલે કે 100 રૂપિયાનો પ્રેફરન્સ શેર છે પણ હવે આપો છો 110 રૂપીસ, 110 રૂપિયા પરત કરો છો, તો જે 10 રૂપિયા વધારે આપ્યા ને that can be debited out of security premium. But preference share capital, માની લ્યો કે કંપનીની બેલેન્સ શીટ, just for your knowledge અહીંયા બનાવું છું, એક ક્લેરિટી રહે એના માટે એવરીવન. જો ઇક્વિટી શેર કેપિટલ 50 કરોડ, આપણી ક્યાં છે કંપની, એટલે ચિંતા નહીં કરવાની. પ્રેફરન્સ શેર કેપિટલ 10 કરોડ, સિક્યોરિટી પ્રીમિયમ 12 કરોડ, and GR nil છે, nil. Okay, GRPNL નથી. Now this company wants to redeem its preference share of ₹10 crore. આ કંપનીને એના પ્રેફરન્સ શેર રીડીમ કરવા છે 10 કરોડમાં. How it can redeem? એ કઈ રીતે રીડીમ કરી શકે, એની પાસે કયો રસ્તો છે જોવો જોઈએ. આ બધી ડિટેલ્સ આવી ગઈ. સામે કેશ એન્ડ બેંક પૂરતી છે, ડોન્ટ વરી ફોર ધેટ. તો કંપની કઈ રીતે પ્રેફરન્સ શેર રીડીમ કરી શકે. ઇક્વિટી શેર કેપિટલ 50 કરોડ, પ્રેફરન્સ શેર કેપિટલ 10 કરોડ. હા મયુર, ફ્રેશ ઇસ્યુઝ, યસ, એક જ રસ્તો છે આકાશ, બરાબર છે. વિયા, ધ્રુવી, નિર્વા, બધાના આન્સર સાચા કે આ એક જ રસ્તો છે. તમે કહો સર 12 કરોડનો પ્રોફિટ પડ્યો છે કંપનીનો, બટ ધેટ પ્રોફિટ કેન નોટ બી ડિસ્ટ્રીબ્યુટેડ એઝ અ શેર હોલ્ડર. હું કઈ વસ્તુનું એમ બલિદાન આપી શકું
બરાબર છે, જે વસ્તુ મારી પોતાની હોય અથવા મને મળવા પાત્ર હોય, જે મને મળવાનું જ નથી એને હું બલિદાન કહી. શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર કેવી રીતે એમ કહી શકે કે કાંઈ નહીં અમારે ડિવિડન્ડ નથી જોતું, ચલો સિક્યોરિટી પ્રીમિયમ યુઝ કરો? નહીં, તમને એમાંથી ડિવિડન્ડ કંપનીઝ એક્ટના રૂલ પ્રમાણે મળે નહીં ને. ઇટ ઇઝ નોટ એ ફ્રી રિઝર્વ. એક જ રસ્તો છે કે એ સિક્યોરિટી પ્રીમિયમ જે છે એ યુઝ ન કરી શકાય ને ફ્રેશ ઇસ્યુ જ કરવું પડે. પણ મિત્રો આ જ કંપનીને બાયબેક કરવું હોય તો 10 કરોડના ઇક્વિટી શેર બાયબેક કરવા હોય તો એની પાસે કેટલા રસ્તા છે બાયબેક કરવા હોય? નાઉ ગીવ મી ધેટ આન્સર, કે જો આને જ બાયબેક કરવું હોય તો એની પાસે કયા રસ્તા છે? આ જ બેલેન્સ શીટ. હવે પ્રેફરન્સ શેર રિડીમ નથી કરવા પણ બાયબેક કરવા છે. હા બરાબર છે ધ્રુવી, બે રસ્તા છે. સિક્યોરિટી, આકાશ બરાબર, સિક્યોરિટી પ્રીમિયમ છે એટલે રસ્તા બે છે. હું કહેવાનો મતલબ ઈ છે, ફ્રી રિઝર્વ છે જ નહીં કંપની પાસે. સિક્યોરિટી પ્રીમિયમ છે અને ફ્રેશ ઇસ્યુ છે, એટલે ખાસ યાદ રાખજો. અચ્છા, આની પહેલાની એક બેચમાં મને સ્ટુડન્ટે કીધું કે સર સિક્યોરિટી પ્રીમિયમ ફ્રી રિઝર્વ છે. મેં કીધું ના નથી. મને કે તો બાયબેકમાં કેમ એનો ઉપયોગ કરી છે? નહીં, બાયબેક ઓફ શેર્સમાં કંપનીઝ એક્ટ 68 સેક્શન 68 માં ચોખ્ખું જો આ ચાર્ટ જોવો તમે, એ રીતે લખ્યું છે કે બાયબેક કેન બી આઉટ ઓફ ફ્રી રિઝર્વ્સ or security premium or proceeds of the issue of any share or mixture of all the three. ત્રણેયનું મિક્સચર એ ચાલે, કોમ્બિનેશન એમ. પણ કંપનીઝ એક્ટ ઇઝ નોટ સેડ that security premium is a free reserve. એ જુદું જ છે, ખાલી બાયબેકમાં એનો ઉપયોગ કરી શકાય છે. અચ્છા, આમાંથી કોકને એવો પ્રશ્ન, આમ ઇટ ઇઝ ટોટલી ઓફ એકેડેમિક છે, સાવ જેને કહેવાય, just a minute. Yes friends, please give me the answer of entries for buyback. કરાવતા કાંઈ નથી ને પ્રશ્ન પૂછે રાખે છે. ના, એવું નથી, તમારી કોમન સેન્સ પ્રમાણે દેવાનો છે જવાબ. યસ, ઇક્વિટી શેર કેપિટલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર નહીં, ઇક્વિટી શેર્સ ટુ બેંક. બરાબર છે, બરાબર. મોસ્ટલી સાચી જ એન્ટ્રી છે એકાઉન્ટમાં. હું સાવ એવું ન કહી શકું કે આ ખોટી છે, પણ થોડીક એને આ જે લખી છે બધા એ સાચી જ છે, ઇક્વિટી શેર કેપિટલ ટુ બેંક. પણ જેને આપણે સ્ટુડન્ટનો રસ્તો કહીને હંમેશા શોર્ટકટ ગોતી લઈએ એવો છે. થોડીક એમાં હું ફેરફાર કરું છું મિત્રો, થોડોક ફેરફાર, અને એક પરફેક્ટ એન્ટ્રી તમને લખાવું છું. જોજો, તમે જે લખી છે એ બધાની સાચી છે. ઇવન મોડ્યુલે ઘણીવાર એમ જ આપી છે, પણ બને ત્યાં સુધી આવી કરવી. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, નેચરલી ઓલામાં આવે રિડીમેબલ પ્રેફરન્સ શેર એકાઉન્ટ, આમાં આવે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. પ્રીમિયમ ઓન બાયબેક, પ્રીમિયમ ઓન, આ ક્યારે? જો તમે બાયબેક કરેલા છે પ્રીમિયમે, પ્રીમિયમ ઓન બાયબેક ઓફ શેર્સ એકાઉન્ટ ડેબિટ, પછી તમે જે કરો છો એનો વાંધો નથી ટુ બેંક, પણ સારી શું લાગે? વાયા જાવ, રાજકોટ, અહેમદાબાદ, વાયા લીંબડી ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. બરાબર. પછી આવે ઇક્વિટી શેર. ચેટ રૂમમાં ઘણી એન્ટ્રી આવે છે પણ હું અત્યારે જોઈ નથી શકતો, એટલે સોરી. હમણાં પછી જો એકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ઓકે, પછી હવે મિત્રો કયો જોઈએ? જો આ બે એન્ટ્રી ક્લિયર, તમે સીધી જ, તમે લોકોએ શું કર્યું હતું ખબર છે? યસ, પ્રીમિયમ ઓન બાયબેક. બરાબર છે પાયલ, તમે લોકોએ કર્યું હતું એ એન્ટ્રી જરા પણ ખોટી નથી, કે ઇક્વિટી શેર કેપિટલ ટુ બેંક તમે લઈ કીધી, પછી તમને હું એમ કહું પ્રીમિયમ છે તો મને ખ્યાલ છે કે તમે એમાં એડ કરી દે ઇક્વિટી શેર કેપિટલ પ્રીમિયમ ઓન બાયબેક ટુ બેંક, એવું કરત. પણ વચ્ચે મેં એક વાયા, ન કરો તો ખોટું ન જ પડે પ્લીઝ, પણ સારું લાગે. અચ્છા, હજી એક બે વસ્તુ બાકી. આમાં એક બે એન્ટ્રી કરવી જોઈએ, જે રિડમ્પશન તમે શીખા છો એ પ્રમાણે તમને ખબર છે. તો કઈ આવે હવે કયો જોઈ જરાક આ જોઈને?
પ્રોફિટ ઓર લોસ ની એન્ટ્રી કઈ ભાઈ? પ્રોફિટ ઓર લોસ હું પાર્ટ સમજો નહીં. આ તો બધાને પેલા ક્લિયર ને? ઇક્વિટી શેર કેપિટલ, પ્રીમિયમ ઓન બાયબેક ટુ ઇક્વિટી શેર હોલ્ડર ને ઇક્વિટી શેર હોલ્ડર ટુ બેંક. હા ભાવિન બરાબર છે. પ્રીમિયમ ઓન બાયબેક, જે પ્રીમિયમ ઓન બાયબેક મિત્રો આપ્યું છે એને ક્યાંક આપણે મોક્ષ આપવો પડશે ને, એટલે શું થશે? સિક્યોરિટીઝ. જોજો હમણાં તમને ચેપ્ટર આજે જ પૂરું કરાવી દઉં એવું છે. સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ, સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ. અચ્છા હજી અહીંયા બાકી રાખું છું થોડુંક. ટુ પ્રીમિયમ ઓન બાયબેક. ઓફ શેર્સ અથવા ઇક્વિટી શેર્સ ઓફ ફ્રેન્ડ્સ, શેર્સ લખો અથવા ઇક્વિટી શેર્સ બે ચાલશે. ટુ પ્રીમિયમ ઓન બાયબેક, સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન બાયબેક. કારણ કે તમે એક વધારાનો ખર્ચો કરો છો. જો પ્રાઇસ થી વધુ કે ઓછા પ્રાઇસ બાયબેક કર્યા હોય ત્યારે હા પાર્થથી બરાબર છે. ઈચ પ્રીમિયમ પાર્થ જરા એન્ટ્રી સમજજે કે તમે વધારે આપ્યા હોય, અને જનરલી વધારે એટલા માટે હશે પાર્થ કારણ કે ફેસ વેલ્યુ થી તો વધારે જ હશે. ફેસ વેલ્યુ એટલે વધારે જ આપ્યા હોય તો આપણે ઓલરેડી ડેબિટ કરી નાખ્યું છે પ્રીમિયમ ઓન બાયબેક. અને પછી પ્રીમિયમ ઓન બાયબેક ને આપણે પ્રોફિટ લોસ નહીં કહીએ, પણ ડેટ શુડ બી પ્રોવાઇડેડ. એકચ્યુઅલી પ્રીમિયમ ઓન બાયબેક આમ તમે એના નેચર વાઇઝ જોવા જાવ તો કંપનીને લોસ જ છે કે 10 રૂપિયાનો ઇક્વિટી શેર હતો એના પર 50 રૂપિયા કંપનીએ દેવા પડ્યા. પણ એને આપણે ક્યાંથી પ્રોવાઈડ કરીશું? એની એન્ટ્રી જો આપી દીધી છે કે સિક્યોરિટી પ્રીમિયમ ટુ પ્રીમિયમ ઓન બાયબેક. યસ મિત્રો, પણ એક મને પ્રશ્ન થાય છે કે આપણી પાસે એટલું ઇનફ સિક્યોરિટી પ્રીમિયમ નથી કે જેમાંથી આપણે પ્રીમિયમ ઓન બાયબેક કરી શકીએ. એટલું નથી, સિક્યોરિટી પ્રીમિયમ નથી કે જેમાંથી આપણે ઇનફ બાયબેક કરી નાખીશું. આગ એક જ મિનિટ, હું આ એક પ્રશ્ન પછી વાત કરું. સાચો જ છે પોઈન્ટ તારો કે સિક્યોરિટી પ્રીમિયમ એટલું ઇનફ ન હોય તો શું કરવાનું? જ્યારે પ્રીમિયમ ઓન બાયબેક તો આપ્યું જ. તો પછી જીઆર અથવા યસ ગુડ બરાબર છે. એટલે એ જ રીતે જવા માંગુ છું જાણે તમારે કઈ પાક્કું કરવાનું જ નથી. તો પછી શું કરવા? જો પેલા સિક્યોરિટી પીએનએલ એકાઉન્ટ, અચ્છા સિક્યોરિટી પ્રીમિયમ નો હોય તો પીએનએલ, નો હોય તો જીઆર. જામનગર દાની બે ટિકિટ, કેમ? એક ખોવાઈ જાય તો બીજી કામ આવે, બે ખોવાઈ જાય તો ખિસ્સામાં પાસ પડ્યો જ છે બરાબર છે. પાસે ઘરે ભૂલાઈ ગયો હોય તો હું એસટી નો કર્મચારી છું, મારે ટિકિટ લેવાની જ નથી બરાબર છે. એટલે આ એના જેવી વસ્તુ થઈ. સિક્યોરિટી પ્રીમિયમ તું નહીં તો ઓર સહી, સિક્યોરિટી પ્રીમિયમ નહીં તો પીએનએલ, પીએનએલ તો જીઆર અથવા જીઆર પીએનએલ કઈ પણ ટુ પ્રીમિયમ ઓન બાયબેક. અચ્છા હવે સુહાગે કીધું તું બીજી એન્ટ્રીમાં કે જો આપણે ફ્રેશ ઇસ્યુ કર્યા હોય, ફ્રેશ ઇસ્યુ મિત્રો, તો એક એની એન્ટ્રી આવે. સાચી વસ્તુ છે. ફ્રેશ ઇસ્યુ કર્યા હોય બાયબેક માટે તો બેંક એકાઉન્ટ ડેબિટ, અને જે ફ્રેશ ઇસ્યુ કર્યા હોય ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ઓર ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ, કઈ પણ ઈ એન્ટ્રી આવે. પણ મિત્રો ફ્રેશ ઇસ્યુ નથી કર્યા અને ફ્રી રિઝર્વ માંથી બાયબેક કરેલું છે. ફ્રેશ ઇસ્યુ નહીં, ફ્રી રિઝર્વ. અચ્છા ઘણામાં શું કહે છે સર એન્ટ્રી તો કઈ રહી? આ રહી સિક્યોરિટી પ્રીમિયમ ટુ પ્રીમિયમ ઓન બાયબેક. ઈ તો પ્રીમિયમ ઓન બાયબેક ની કરી, પણ જે કેપિટલ બિઝનેસ માંથી ગઈ છે, નવા શેર આવ્યા નથી. જો આવ્યા હોત તો આ એન્ટ્રી કરત, પણ નથી આવ્યા તો શું કરવાનું? તો શું કરવાનું? ચલો એવરીવન, સ્વાગ શું કહે છે? લાગતું કરજો. હા બોલો બોલો. પ્રીમિયમ ઓન બાયબેક શેર એકાઉન્ટ છે ઈ શેનું છે? પ્રીમિયમ ઓન બાયબેક આકાશ, આપણે તે 100 રૂપિયાનો ઇક્વિટી શેર બાયબેક કર્યો તો પ્રાઇસ નક્કી કરી 125 માં.
₹100 જે હતો એ પ્રાઇસ નક્કી કરી ₹125 100 ના શેર, તો ₹25 તે પ્રીમિયમ આપ્યું ને, ₹25 તે પ્રીમિયમ આપ્યું, એટલે ઈ હા બરાબર. તારે ખર્ચો થયો એને કેવું કહેવાય, જેમ પ્રેફરન્સ શેર માં તું ₹100 ના પ્રેફરન્સ શેર ના 110 આપે છે તો ₹10 પ્રીમિયમ છે, તો એવી રીતે આ ₹25 પ્રીમિયમ છે, બરાબર છે. તો એ પ્રીમિયમ ઓન બાયબેક તે ક્યાંથી આપ્યું, એ કંપનીએ ક્યાંક તું ખર્ચો કરતો ક્યાંક લખવું પડે ને, જેમ તું સ્ટેશનરી નો ખર્ચો કરતો ટુ બેંક અને પીએનએલ ટુ સ્ટેશનરી, એમાં પ્રીમિયમ ઓન બાયબેક ઓફ શેર્સ છે, તો એ પછી ક્યાં ડેબિટ કર્યું, સિક્યોરિટી પ્રીમિયમ, હા એટલા માટે, બરાબર છે. એટલે જે તું હંમેશા આકાશ જ્યારે તું બાયબેક કરીશ ને ત્યારે મોસ્ટલી તારે ફેસ વેલ્યુ કરતા વધારે દેવા પડશે, એટલે ₹10 નો શેર હતો એના તું ₹15 આપે છે, તો શેર કેપિટલ ક્રેડિટ હતું, બરાબર, જ્યારે બહાર પાડ્યા ત્યારે, હવે તું એને ડેબિટ કર, શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ₹10, પણ તારે દેવાના તો 15 થાય છે, ₹15 દેવાના થાય છે, તો પછી ₹5 નો હિસાબ, તો તું સમજ, જેમ કંપની ₹10 ની ફેસ વેલ્યુ ઉપર ₹15 લે તો ₹5 કંપનીને સિક્યોરિટી પ્રીમિયમ થાય, એમ કંપની બાયબેક કરે તો એ જ થાય ને, હા બરાબર. એટલા માટે કોને, એટલે કંપની માટે જે પેલો પાર્થ પટેલ કહેતો હતો એ એના જેવી વસ્તુ કે કંપનીને લોસ છે એક પ્રકાર. યસ, ચલો કોઈ વાંધો નહીં સ્વાગ, નો ઇશ્યુ, પણ બને તો અહીંયા હવે પ્રાઇવેટમાં હમણાં વાતું ન કર અને આમાં ધ્યાન આપ વધારે તો સારું. એનીવન એલ્સ, મારો પ્રશ્નનો જવાબ હજી તમે એ વાંધો નહીં, જે વાતો જે હોય તે પણ આપણે યસ, ધ્રુવી ધુળકોટિયા has given the answer that CRR માં ટ્રાન્સફર કરવાનું ફ્રી રિઝર્વ માંથી. યસ એવરીવન, જો તમે જર્નલ યાદ કરો છો ને, એટલે કોઈ એવું નથી કેતો, પણ જ્યારે પ્રેફરન્સ શેર નું ચેપ્ટર, ભલે સમય થઈ ગયો એ વાત સાચી છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ એક અલગ વસ્તુ છે. ત્યારે મેં તમને ઘણું એવું કીધું હતું કે ફ્રી રિઝર્વ નો ઉપયોગ કરીએ પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ કરવા માટે, પછી ફ્રી રિઝર્વ રહે નહીં. આ કોના જેવી વસ્તુ છે કે મારી પાસે અત્યારે ₹15,000 પડ્યા છે સરપ્લસ, તમે મને પૂછ્યું કે સર અમારે થોડીક રૂપીઝની જરૂરિયાત છે, તમારી પાસે કઈ વધારાના પડ્યા છે, મેં કીધું આ પડ્યા છે 15,000 જેવું છે, તમે કીધું સર અમને આપશો, મેં કીધું ભલે, આપ્યા, પછી હવે એ ફ્રી ન રહે મારા માટે, એટલીસ્ટ બીકોઝ એઝ ઓફ નાઉ અત્યારે મેં તમને આપી દીધા છે, એટલે હવે મારે મારા કોઈ પર્સનલ ખર્ચા કરવા છે તેમાં એ 15,000 ને ન ગણાય, કારણ કે એ બેઝિકલી મારા માટે નથી. અથવા બીજી રીતે વિચારો કે એ ₹15,000 મેં માની લ્યો કે કોઈ મારે ભવિષ્યને કોઈ કન્ટિન્જન્સી માટે રાખવા પડ્યા છે મારી પાસે છે, પણ નક્કી છે કે મારે 2 મહિના પછી આ રૂપિયા છે એ ફલાણી ફી ભરવાની છે, કે ફલાણા મારે બિઝનેસમાં રોકવાના છે, કે કોઈ પણ કામ, કે ફલાણી અસેટ લેવાની છે, તો પૈસા મારી પાસે પડ્યા છે, પણ હવે ફ્રી ન કહેવાય. તો એ તમારે આમાં પણ કરવું પડે. જો તમે બાયબેક ફ્રી રિઝર્વમાંથી, જો તમે બાયબેક ફ્રી રિઝર્વમાંથી કરો એવરીવન, તો તમારે એક એન્ટ્રી આપવી પડે, અને એ એન્ટ્રી કઈ થશે? ઇફ યુ વિલ ડુ બાયબેક ફ્રોમ ફ્રી રિઝર્વ, કેન એનીવન, કોઈ કહેશે એ એન્ટ્રી પ્લીઝ? યસ ધ્રુવી, ગુડ. અંકિત, બધાએ આન્સર આપ્યો છે, સાચો જ છે. જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ CRR, જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ, અથવા બીજું આમાં શું હોઈ શકે, જો પણ રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર હતું ને એમાં આટલું હતું, GR એન્ડ PNL.
આમાં મિત્રો એક કહી શકો, આમાં એક વધારાની વસ્તુ આવે, જીઆર એકાઉન્ટ ડેબિટ, પીએનએલ એકાઉન્ટ ડેબિટ. યસ ભાવિન. અને ભાવિન એ વસ્તુ સાચી છે, સિક્યોરિટી પ્રીમિયમ એટલે ખરેખર તો જોવો જોઈએ, હું આ વસ્તુ આમ લખું છું. when I write it I mean it, એટલે when I say it I mean it, એના જેવું. સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ જીઆર ટુ પીએનએલ. આ ક્રમમાં શું રાખ્યું છે કે આમ જ હોવું જોઈએ, આ સિક્યોરિટી પ્રીમિયમ પહેલા, પછી જીઆર, પછી પીએનએલ. એમાં જીઆર પીએનએલ નહીં, પણ આ સિક્યોરિટી પ્રીમિયમ પહેલા લખવાનો કઈ ઉદ્દેશ કે પાછળ નહીં સમાતું હોય એટલે પહેલા લખ્યું કે શું કયો છો? ના, બીકોઝ સિક્યોરિટી પ્રીમિયમ ના લિમિટેડ યુઝિસ છે એટલે એને પહેલા યુઝ કરી લેવાનું. બરાબર છે, થેન્ક યુ હિમાની. હિમાનીનો જવાબ સાવ સાચો છે. સિક્યોરિટી પ્રીમિયમ છે ને એના રિસ્ટ્રિક્ટેડ યુઝ, તો પછી તમે સિક્યોરિટી પ્રીમિયમનો પહેલા ઉપયોગ કરો. જ્યારે જનરલ રિઝર્વ હતો મલ્ટિપલ સબ બંદર કા વેપારી, જનરલ રિઝર્વ. બરાબર છે. જનરલ રિઝર્વ માંથી ડિવિડન્ડ દેવાય, જનરલ રિઝર્વ ની સામે લોસ સેટ ઓફ થાય, જનરલ રિઝર્વ સામે પ્રિલિમિનરી એક્સપેન્સીસ સેટ ઓફ થઈ શકે. જનરલ રિઝર્વ નો ઉપયોગ પ્રીમિયમ ઓન બાયબેક માટે થાય, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર માટે થાય, અને રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અને બાયબેક માટે પણ થાય. તો જનરલ રિઝર્વ તો અને પીએનએલ તો બધા માટે છે. બરાબર છે. જ્યારે સિક્યોરિટી પ્રીમિયમ રિસ્ટ્રિક્ટેડ છે, તો જો તમારી પાસે સિક્યોરિટી પ્રીમિયમ છે, જો તમારી પાસે સિક્યોરિટી, એક જ મિનિટ, દીપક લેક્ચરમાં કરું પછી. જો તમારી પાસે સિક્યોરિટી પ્રીમિયમ છે તો તમે ડેફિનેટલી, યસ અંકિત, એસપી નો યુઝ સીઆરઆર માટે પણ થઈ શકે. એટલે સીઆરઆર માટે એટલે કે સિક્યોરિટી પ્રીમિયમ કેન બી યુઝડ for transferring into CRR in case of buyback of shares. અંકિત, બાયબેક માં, રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર માં નહીં. તું એને અલગ રીતે લે કે whether buyback is possible out of security premium, yes. Whether redemption of preference share is possible out of security premium, no. બાયબેક છે ને એ પોસિબલ છે, પણ રિડમ્પશન નથી. તો જો સિક્યોરિટી પ્રીમિયમ માંથી બાયબેક યુઝ કર્યું એનો એટલે કે સિક્યોરિટી પ્રીમિયમ માંથી બાયબેક કર્યું એનો અર્થ શું થયો કે નાવ યુ હેવ યુઝ ધેટ સિક્યોરિટી પ્રીમિયમ. તમે યુઝ કર્યું તો પછી તમારે એ રૂપીસ ક્યાં ટ્રાન્સફર કરી નાખવાના? સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ. બરાબર છે. એટલે મેં ત્યાં લખ્યું, જો સિક્યોરિટી પ્રીમિયમ, જનરલ રિઝર્વ, અને આમાં જ છે ને બાયબેકમાં મોટે ભાગે આમ ચેપ્ટરમાં કાંઈ નથી, આ પૂરું થઈ ગયું. જો તમે એન્ટ્રીઝ હવે જોવો ને તો હવે એક જ પોઈન્ટ નાનકડો છે, એ તો ઠીક છે, બાકી 80% જેવું ચેપ્ટર અહીંયા પૂરું આપણે થઈ ગયું. આપણે હમણાં સમ પણ ગણીએ. પણ in the case of a buyback, એ સિક્યોરિટી પ્રીમિયમ જે આવે છે ને એ મોટે ભાગે એક્ઝામમાં કેમ યાદ નથી રહેતું, કારણ કે સ્ટુડન્ટ ઘણીવાર આ ચેપ્ટર કઈ રીતે કરે છે, મેં તમને કીધું એમ તો ઉપર છેલ્લું જ જરા જોઈ લે છે. અને રિડમ્પશન ના, એ તો પોતાની રીતે રિડમ્પશન ના લોજિક ચલાવે જ છે. અને ઓલું અમે સમજાયું હોય, બીઇંગ એ ટીચર સમજાયું હોય કે ભાઈ તમારી કેપિટલ છે એ જાય બિઝનેસ માંથી, તો કાં તો નવી કેપિટલ આવે ને કાં ફ્રી રિઝર્વ એ ડેન્ટ પૂરી કરે. એટલે મગજમાં ફ્રી રિઝર્વ ચાલતું હોય, પાછું ઈ નોલેજ હોય કે સિક્યોરિટી પ્રીમિયમ ઇઝ નોટ એ ફ્રી રિઝર્વ, એટલે એનો ઉપયોગ ન કરે. બરાબર છે. કંપનીઝ એક્ટમાં એવો કોઈ ઓર્ડર નથી આપ્યો. આપણા માટે સારું છે કે જો સિક્યોરિટી પ્રીમિયમ હોય તો પહેલા એ જ કન્ઝ્યુમ કરો. તો મિત્રો આ આખી વસ્તુ જે છે ને એ બાયબેકની પ્રેક્ટિકલ ક્વેશ્ચન લેવલના આસ્પેક્ટની વાત થઈ. એનો થિયરી પોઈન્ટ્સ છે, જેમ કે ઓબ્જેક્ટિવ્સ ઓફ બાયબેક ક્યાં છે, બાયબેકની પ્રોસિજર શું છે, બરાબર છે, મેક્સિમમ કેટલું બાયબેક થઈ શકે, આ બધા થિયરી પોઈન્ટ્સ. પણ એને તમારે પ્રેક્ટિકલ ક્વેશ્ચન ગણતી વખતે એની બહુ ઓછી જરૂરિયાત પડશે. આપણે એ પણ કરીશું. પહેલા તમારી જે ઈચ્છા છે ત્યારના તમે બોલી રહ્યા છો કે સર એક ક્વેશ્ચન કરી તો અમને ખબર પડે, એ હું પૂરી કરાવું છું. બરાબર, તો આપણે ક્વેશ્ચન ગણીશું.
Friends, question number 2 is there. Question number 2 છે. બધા લીથામાં પણ જોઈ શકે છે અને આમાં પણ મેં આપેલું જ. AIM Limited furnishes the following summarized balance sheet as at 31st March 2001. Equity and liabilities, share capital, authorized share capital 5,000, 3 lakh equity shares of rupees 10 each fully paid up, 20,000 9% preference share of rupees 100 each, reserve and surplus, capital reserve, revenue reserve, security premium and profit and loss accounts. Friends, whether capital reserve and capital redemption reserve, અમારો એક પ્રશ્ન છે, CR અને CRR ઈ free reserve કહેવાય કે ન કહેવાય? Can anyone? Capital reserve and capital redemption reserve. જરા chat room માં, whether they are free reserves. નહીં, બરાબર છે. ન કહેવાય, ફ્રી રિઝર્વ નથી, સાચો જવાબ છે. બરાબર છે. CRR એ ફ્રી રિઝર્વ નથી. અચ્છા, લગે હાથી એ યાદ દેવડાવી દો. CRR કેન બી યુઝડ ફોર વિચ પર્પસ? એનો એક જ પર્પસ છે. ઈ કયો છે? CRR શેના માટે ઉપયોગમાં લઈ શકાય? CRR ઓ કેપિટલ રિડમ્પશન રિઝર્વ. કેપિટલ રિડમ્પશન માટે. ના ના ભાવિન, કેપિટલ રિડીમ થઈ હોય ને ભાવિન, એટલે રેઝ થઈ હોય. હવે એનો પાછો ઉપયોગ કેપિટલ રિડમ્પશન રિઝર્વ માટે ન થાય. યસ, એમાંથી એક જ વસ્તુ થઈ શકે, બોનસ છે, બોનસ. અને મિત્રો આ CR જે તમે કહો છો ને કેપિટલ રિઝર્વ, એ ફ્રી રિઝર્વ છે કે નહીં ડિપેન્ડ્સ છે. એ હું ડિસ્કસ કરીશ. એ આપણે પોઈન્ટ ન ભાવી, નો નીડ ટુ સે સોરી, એટલે તો આપણે વાતચીત જ કરીએ છીએ. જસ્ટ હા, બી શ્યોર, એમાં કોઈ ઓલું છે જ નહીં, સુહાગ નહીં કહેવાનું કે એમાં સોરી કહેવાની કઈ જરૂરિયાત નથી. બરાબર છે. કોઈ એવું મને લાગતું નથી તમે જે બોલો છો અને ક્યાંય એમાં સોરી શું કહેવાનું. બરાબર છે. ડોન્ટ વરી, ગ્રુપમાં કદાચ નથી, મીટિંગમાં, પણ એને મેસેજ કહેજો કે કઈ સોરી નહીં, તો ખોટું લાગી ગયું, ક્યાંક વયો ગયો કદાચ. એટલે ડોન્ટ બી સોરી. બરાબર છે. જસ્ટ આન્સર આપો અને આપણું ડિસ્કશન કન્ટિન્યુ રાખવાનું. સો કેપિટલ રિઝર્વ, રેવન્યુ રિઝર્વ્સ, સિક્યોરિટી પ્રીમિયમ, PNL. હા, એના મિત્રો જે હોય, જે એની સાથે પ્રાઇવેટમાં ચેટ સ્વાગ સાથે કરતા રહે, એને કહેજો કે એમ વયું ન જવાનું હોય મસ્તીમાં. યસ, ઓકે. આર્ય છે. આર્ય, મને તારું નામ આમાં દેખાડો નહીં, પાર્ટિસિપન્ટ. એટલે તું સોરી એવા કઈ નહીં કહેતો. મેં કીધું ક્યાંક વયો ગયો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નોન કરંટ, હિન્દીમાં રાખ્યું છે ને એટલે નથી મળતું. જો profit and loss account, non-current liabilities, current liabilities and provisions. Fixed asset, cost 3,000, less provision for debris 250, એટલે 2750. Non-current investment 5,000. Current assets, loans, advances. મિત્રો આ બેલેન્સ શીટ આખી. The company passed a resolution to buy back 20% of its equity capital at ₹15 per share. આકાશ, જો આ જ વસ્તુ ₹10 શેર હતો, અહીંયા જોવો તમે, ₹10 નો આ શેર હતો, ₹10 નો, એ ₹15 માં બાયબેક થયો. ₹10 નો શેર ₹15 માં બાયબેક કર્યો. For this purpose it sold its investment at ₹30 lakhs for 25 lakhs. હવે મિત્રો તમારી પાસે એક ખાલી yes friends, so now they have decided to redeem. હવે જો પહેલી એન્ટ્રી આટલું જ ખાલી તમે જોવો ને, if you will go with the company passed a resolution to buy back everyone. ખાલી જો તમારા ધ્યાનમાં આવતું હોય, passed a resolution to buy back
20% of its equity capital at 15 rupees per share. For this purpose, it sold its investment of rupees 30 lakhs for 25 lakhs. You are required to pass necessary journal entries. તમે journal entry pass કરો. તો પહેલી એન્ટ્રી છે બેંક એકાઉન્ટ ડેબિટ. હવે તમે 25 લાખના શેર્સ વેચ્યા, 25 લાખમાં વેચ્યા 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ, તો નેચરલી બેંક એકાઉન્ટ ડેબિટ, પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ. આ તમારી એન્ટ્રી કરી. તમને 5 lakhs નો લોસ પણ ગયો. હવે મિત્રો એ લોકોએ જરા સમજો, 20% ઇક્વિટી શેર, જવાબ નથી બતાડતો, અહીંયા છે ઓથોરાઇઝ્ડ ને ઇસ્યુડ, જો આ સરખી જ 3 lakh ઇક્વિટી, એના 20% એટલે 60,000, 10 રૂપીસ એટલે 6 lakhs. ચલો તમારી વારી આવી ગઈ છે. એન્ટ્રી બોલો બાયબેક ની. અનમ્યુટ કરીને બોલી શકો છો કોઈ, અથવા ચેટ રૂમ. અનમ્યુટ ઈઝી રહેશે, તમે બોલશો તો અનમ્યુટ તમારા માટે ઈઝી રહેશે ટાઈપ કરવા કરતા. યસ, ચેટ રૂમમાં જવાબ આવી ગયા છે. હું આટો મારી આવું. ઇક્વિટી શેર્સ બાયબેક એકાઉન્ટ ડેબિટ, તો કેટલા થશે? 3 lakh ઇક્વિટી શેર્સ હતા, એને મલ્ટીપ્લાઈડ બાય 20%, બરાબર? એને મલ્ટીપ્લાઈડ બાય 10 રૂપીસ. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ જો જોઈ. સો 60,000 અને આ આવશે 6 lakhs. અચ્છા, બીજી એન્ટ્રી શું છે? ચેટ રૂમ શું કહે છે? જોવા ગયો. યસ, ધ્રુવી તુડકોટિયા આપી છે પ્રીમિયમ ઓન બાયબેક. ગુડ. બીજા ઘણાએ આપ્યો છો જવાબ. મને હું તરત પાછો ચેટ રૂમ બંધ કરી દઉં છું. પ્રીમિયમ ઓન બાયબેક એકાઉન્ટ ડેબિટ, ઈ કેટલું છે પ્રીમિયમ ઓન બાયબેક? તો કે આ જે વસ્તુ છે ને એને મલ્ટીપ્લાઈડ બાય 5, એટલે તમે જો જોવા જાવ તો 60,000 શેર્સ, એને મલ્ટીપ્લાઈડ બાય 5, એટલે એ આવશે 3 lakhs, બરાબર? ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. થોડું શોર્ટમાં, થોડું નહીં, થોડું શોર્ટમાં લખું છું. શેર હોલ્ડર્સ એકાઉન્ટ 9 lakhs. ચલો પછી ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ. મિત્રો તમારે આ ઘરે સરખી રીતે નોટબુકમાં લખવાનો છે ક્વેશ્ચન ટુ બેંક. પ્લીઝ બધા સારી રીતે લખજો. ને ક્લાસમાં હોત તો આપણે લખાત જ. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો આ બે એન્ટ્રી જરાક સોરી વહી ગઈ. અને પછી શું થાય છે? ઇક્વિટી શેર હોલ્ડર ટુ બેંક. યસ મિતેશ, બરાબર છે. નેક્સ્ટ. અચ્છા, શેમાંથી રીઇશ્યુ કરી, શેમાંથી બાયબેક કરેલા છે? તો કે આઉટ ઓફ ફ્રી રિઝર્વ્સ. તો ફ્રી રિઝર્વ્સમાં જોવો જોઈએ આપણી પાસે શું છે પરિસ્થિતિ. કેપિટલ રિઝર્વ છે 10, રેવન્યુ રિઝર્વ 4,000 છે, અને સિક્યોરિટી પ્રીમિયમ એ છે. આપણે પહેલા શું કરશું? જોવો, સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 300 ટુ પ્રીમિયમ ઓન બાયબેક 300, બરાબર? સિક્યોરિટી પ્રીમિયમ ટુ પ્રીમિયમ ઓન બાયબેક ઈ થઈ ગયું. હવે કઈ એન્ટ્રી રહેશે? કયો જોઈ. હા મિતેશ, બરાબર, ઓન ધ રાઈટ ટ્રેક. હવે આના પછીની એન્ટ્રી. ચલો, કહા ગયે વો લોગ? બીજા બધા ક્યાં ગયા? સિક્યોરિટી પ્રીમિયમ ટુ CRR. ભાવિન, પણ વી ડુ નોટ હેવ ઇનફ સિક્યોરિટી પ્રીમિયમ. આપણી પાસે સિક્યોરિટી પ્રીમિયમ આઈ થિંક છે 500 જ.
એટલે તારો જવાબ હાફ સાચો. આજે ભાવિન છે તો ભાવિક નથી લાગતો કે છે ભાવિક? જવાબ નથી આવતા ભાવિકના. આમ થશે મિત્રો. સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 200, PNL ઓર GR ઈ જે લેવું હોય તમારે, એમાં કોઈ ફેર નથી. $400 GR to CRR કરી નાખતોય વાંધો નથી. વિશ્વા, મિતેશ બધા. પણ મેં તમને હમણાં જ ન કીધું કે પેલા સિક્યોરિટી પ્રીમિયમ છે તો યુઝ કરો. આપણે હજી ડિસ્કશન હજી થોડી વાર પહેલા જ આપણે કરેલું છે. એટલે એવું જરૂરી નહીં કે પૂરું હોય તો જ કરવું, જેટલું હોય એટલું ઈ વાપરી લેવું, બાકીનું પછી. તો જોવો જોઈએ સિક્યોરિટી પ્રીમિયમ PNL એકાઉન્ટ ડેબિટ ટુ CRR. યસ ફ્રેન્ડ્સ, બાકી બસ ટુ બેંક ઓની આપી દીધી. તો આ તમારું થયું બાયબેક ની જર્નલ. હવે જો તમે આ પ્રશ્નનો જવાબ મેં આપેલો છે. એવરીવન આપણે જરાક ઈ જોઈ લઈ. એકાઉન્ટ જુદી જુદી રીતે એન્ટ્રી થાય. જો બેંક એકાઉન્ટ ડેબિટ PNL ટુ ઇન્વેસ્ટમેન્ટ, આ તો આપણે ક્લિયર જ હતા. હવે સેકન્ડ એન્ટ્રી જોવો જોઈએ. જો ઇક્વિટી શેર કેપિટલ પ્રીમિયમ પેએબલ ઓન બાયબેક ટુ ઇક્વિટી શેર્સ બાયબેક બરાબર 900. ઇક્વિટી શેર બાયબેક ટુ બેંક બરાબર 900. સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 300 ટુ પ્રીમિયમ ઓન બાયબેક 300. અને રેવન્યુ રિઝર્વ્સ to CRR, being creation of capital reserve to the extent of equity shares bought back. આ જે એન્ટ્રી કરી છેલ્લી, આની બદલે તમે ત્યાં શું કરી શકો? આ જ ઇન્સ્ટિટ્યૂટ પાછી પોતાના જવાબમાં શું આપશે? સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ, રેવન્યુ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ CRR. એટલે એવું નહીં કે સર તમારો આન્સર ખોટો, એવું નથી. બરાબર છે, એ એડવાઇઝેબલ છે કે તમે પેલા સિક્યોરિટી પ્રીમિયમ યુઝ કરો, બીકોઝ એના માટે ઉપયોગ થાય. એટ ધ સેમ ટાઈમ આપણે એવું ન કહી શકીએ કે આ ખોટું છે. મોડ્યુલમાં કદાચ આ બાબતની તમને નીચે નોટ પણ આપેલી છે કે it can be used from security premium account also. તો મિત્રો આ આખું આપણું બાયબેક ઓફ શેર્સ નું આજે આપણે ફોર્મ્યુલેશન કર્યું. એના પછી ક્વેશ્ચન નંબર 3 છે જે આમાં આપ્યો છે, જેનો જવાબ નથી આપ્યો. ઈ તમને ખબર હશે શું કામ એનો જવાબ નથી આપ્યો. ઈ તમારે વ્યવહારે કરવાનો થશે.